પારડીના ઉમરસાડી ખાતેથી કારમાં દારૂ લઈ જતો કોટલાવનો ઈસમને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક ખડકી હાઈવે પર ₹3.62 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર। પારડી પોલીસે મળેલ બાતમીના આધારે ઉમરસાડી જિલ્લા રામ મંદિર પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન વોક્સવેગન કાર નંબર GJ15CH1505 ને રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 96 જેની કિંમત ₹12,000 સહિત કુલ ₹3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જય સતીશભાઈ પટેલ રહેવાસી કોટલાવ તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક પારડીમાં કારમાંથી ₹3.62 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ LCBની ટીમને મળેલ બાતમીના આધારે પારડીના ખડકી હાઈવે સ્વાગત હોટલ સામે રોડ ઉપરથી શંકાસ્પદ કાર મળી આવી હતી। કાર નંબર GJ15CD1607 માંથી 1368 નંગ જેની કિંમત ₹3.62 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર સહિત કુલ ₹8.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।